જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને. આપણે સવારમાં પાણી વાળવાનું છે એટલે હું નીકળી જાઉં પાવડો લઈને પાણી વાળવા. મોટર ચાલુ કરીને આવી ગયો જ્યારે ત્યાં તો ત્યારામાં પાણી પણ આવી ગયું હતું. એક ત્યારો પીજો એટલે બીજામાં વાળી નાખો. વરસાદની આગાહી છે તોય પાઈ નાખીએ. વાદળા બહુ થઈ જશે એવું લાગે છે વરસાદ આવવાનો. મગમાં પાણી વળી ગયું એટલે હું લેવા નીકળી ગયો તાલપત્રી. વરસાદ આવે પેલા આપણે તાલપત્રી લઈને ઢાંકી દીધો ઢગલો. કાયત્રીમાં કાયત્રા તો લાટ છે પણ એ કઈ અંબાતા નથી. આજે થઈ ગયો બીજો દિવસ. કાલે તો કઈ વરસાદ નતો આવ્યો એટલે આપણે બાજરીનો ઢગલો કરી નાખો ખુલ્લો, કારણ કે આજે આવવાનું છે ઠેસર. કાલે જે મગમાં પાણી વેળ્યું છે એ મગમાં હાજર વસડા મારી દીધા આટા. 8 દિવસથી બાજરો કાઢવા હાટું ઠેસર ની વાટ જોતા હતા. એમાં આજે માન કરીને લાલ પીળું ઠેસર આવ્યું એટલે હું સનેડામાં લારી જોડાવીને નીકળી ગયો બાજરો ભરવા. ઠેસર પાસે આવીને જોયું તો હિન્દીમાં કાંક આવું કાંક લખ્યું હતું કે જંગી રહે વહાં જહાં ખુશહાલી હે વહાં. વરસાદ એવો હોત તો ખુશહાલી અમારી થઈ જાત. બાજરો અહીંથી નાખીએ ને આમાં બધે થઈને અહીંયા આવે. ઓ બાજરો નીકળી ગયો એટલે જે આપણે કાઢવાની છે મેથી. મેથીમાં ભાવાર હતો એટલે ઠેસરે તો કાઢી નાખા ધવાડા. મેથી નીકળી ગઈ એટલે શેણા વરવાનું કરી દીધું ચાલુ. જો આવા શેણા તમે કોઈ દી જોયો હોય તો કોમેન્ટ કરી દેજો. બધું નીકળી ગયું એટલે ઠેસરને કહી દીધું બાય બાય ને હવે આપણે જવાનું છે આ બાજરો ઠલવવા. બાજરો ઠલવી નાખો એટલે નાઈ ધોઈને તૈયાર થઈને આપણે મધ ધીરું થી એટલે મધ ખાવાનું છે. હું મધ ખાઈ નાખો તો તમે ફોલો ન કરો તો ફોલો કરી નાખો. હાલો.